માને કહે કે માં, આજે સાધુને જમાડવાના છે, મારું હમણાં જ મસ્તક ધડથી અલગ કરી અને ખાંડીને ખવડાવો. આ બાજુ ચંગાવતી કહે છે કે દીકરા, હું તને કેમ ખાંડું? આજે એક બાપના હાથે, એક માના હાથે દીકરાની હત્યા કરવી. પણ આજે સત્યને ખાતર આજે અહીંયા દીકરાનું બલિદાન મા બાપ દે છે. ચલેયો કહે કે માં, તમે ચિંતા ન કરો. ચંગાવતી જ્યારે દીકરાને ખાંડવા જાય છે ત્યારે સાધુ કહે કે ચંગાવતી ઉભા રહ્યો, હજી એક મારી શરત સાંભળો. તમારા દીકરાને આમ નહીં, તમે બંને જણા જ્યારે લગ્ન વખતે તૈયાર થયા ને એવી રીતે તૈયાર થાઓ. આજે શેઠ સગાસા જેમ લગ્નની અંદર વરરાજા બન્યા તૈયાર થયા, આ બાજુ ચંગાવતીએ તૈયાર થઈ છે, ખાંડડીયું લીધું છે અને કહે છે કે ખાંડડી ની અંદર તમારા દીકરાને જ્યારે ખાંડો ને ત્યારે એક પણ આંસુ જો પડશે ને તો પણ હું નહીં જમું. ચંગાવતી ને શેઠ સગારતા કહે છે કે હે પ્રભુ, આ શું બની રહ્યું છે? આટલી પરીક્ષા હોય મારી? આજે ચંગાવતી પણ આજે માના સામે દીકરાનું મસ્તક એ જ ઘડીએ શેઠ સગારસાએ અલગ કર્યું અને ખાંડીમાં નાખે છે અને બંને જણાઓ આજે ચંગાવતી અને શેઠ સગારસા ખાંડે છે.